રાધનપુરને જિલ્લો બનાવવા શહેર કોંગ્રેસની ઝુંબેશ પ્રબળ બની। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુરને જિલ્લો બનાવવા સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે। મારો જિલ્લો રાધનપુર જિલ્લો એ સૂત્ર સાથે રાધનપુર વાસીઓએ નવા જિલ્લા માટે વ્યાપક પ્રમાણમાં ઝુંબેશમાં જોડાયા છે। ગુજરાતના 4 જિલ્લાઓની રચના કરવામાં આવશે તેવા સમાચાર મળતાની સાથે જ પોતપોતાના વિસ્તારના રહીશો રાજકીય આગેવાનો દ્વારા પોતાનો તાલુકો જિલ્લો બને તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સ્થાનિક સરપંચોએ પણ પોતાના તાલુકાને જિલ્લો બનાવવાની માંગ કરાઈ રહી છે। ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા રાધનપુર શહેરને જિલ્લો બનાવવાની વાતને લઈને શહેરમાં કામે લાગ્યા છે। પાટણના રાધનપુર ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે ઝુંબેશ ચલાવી રહ્યા છે। ત્યારે રાધનપુર શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ટેન્ટ ઊભા કરી સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે। શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુરને જિલ્લો બનાવવાની માંગને લઈને ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેને લઈને લોકોના વિચારો તેમજ કોંગ્રેસ સમિતિએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવા શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, મહિલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશી સહિતના કોંગ્રેસના કાર્યકરોએ આજ રોજ રાધનપુરના અલગ અલગ વિસ્તારોમાં ટેન્ટ બાંધી સહી ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો। નવો જિલ્લો મારો જિલ્લો રાધનપુર જિલ્લોના સૂત્ર સાથે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। રાધનપુર શહેરમાં લોકો રાધનપુરને જિલ્લો બનાવવા માટે સહમતિ દર્શાવી હતી। જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની, શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા સાથે મીડિયા સાથેની ચર્ચામાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર। રાધનપુર આજુબાજુના બધા જ લોકોની માંગ છે, વર્ષો જૂની માંગ છે। 2002થી આની માંગ ઉઠી હતી કે રાધનપુરને જિલ્લો થવો જોઈએ। આજુબાજુના વિસ્તારમાં સમુદ્ર શહેર આટલામાં એક જ રાધનપુર એવું શહેર છે કે જે જિલ્લો બની શકે છે, બરાબર। તેના હિસાબે આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે। અમે વિસ્તારની દ્રષ્ટિએ આજુબાજુના 50 કિલોમીટરમાં કોઈ સારું મોટું શહેર હોય તો રાધનપુર છે, અહીં સારી એવી કચેરીઓ પણ છે, એટલા માટે રાધનપુર જિલ્લો થવો પડે, એના માટે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો। શું નામ આપનું? રમેશભાઈ દેસાઈ। આજે અમે રાધનપુરની અંદર પાર્ટી લેવલે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જે ઝુંબેશની અંદર બિન રાજકીય અમે લીધું છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે, કેમ કે રાધનપુરની અંદર તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે કે એજ્યુકેશનથી માંડી અને રેફરલ હોય, આરોગ્ય હોય, પંચાયત હોય, કાયદા હોય, દરેક સુવિધા અહીંયા આપને મળી રહે છે। અને બાજુમાં એક કચ્છ આવેલું છે, કચ્છ જે પોર્ટને લગતું અહીંયા તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થઈ શકે છે। પણ અમારો અહીંયા રાધનપુર એક વર્ષો જૂની માંગ છે કે અહીંના સ્થાનિક લોકોની પણ એક માંગ છે, તો આ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે તો ઘણું બધું અહીંના સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે અમને બહુ મોટા લાંબા ધક્કા ખાવા પડે છે કામ અર્થે, એ અમને થોડુંક ઇઝીલી થઈ શકે છે। અમારી અને સ્થાનિક લોકો સાથે અહીંયા માગણી કરીએ છીએ કે અમારા રાધનપુર તાલુકાને એક જિલ્લો જાહેર કરવામાં આવે। શું નામ આપનું? મારું નામ જયાબેન સોની, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ।